મહાદેવ મિત્રો, તો સ્વાગત છે ફરીથી તમારું પીકેની પંચાયતની અંદર. આજે ફરી પાછા આવી ગયા છીએ લગન સ્પેશિયલ મૂવી પ્રીમિયરની અંદર. મૂવીની સ્ટારકાસ્ટ તમે જોઈ જ શકો છો. મલાર ઠક્કર, પૂજા જોશી અને મિત્રદાન ગઢવી. તો આ પ્રીમિયરની અંદર બહુ જ મજા આવવાની છે અને આમે પણ લગનનો માહોલ ચાલી રહ્યો છે. તો આ લગનના માહોલની અંદર લગન સ્પેશિયલ મૂવી આવી છે, તો આ મૂવી આપણે જોઈશું, બહુ જ મજા કરીશું અને આ મૂવીનો રિવ્યૂ તમને આપીશું. છેલ્લે સુધી આ વ્લોગમાં જોડાયેલા રહેજો, ક્યાંય ના જતા, બહુ જ મજા આવવાની છે. ચલો તો જઈએ અંદર. Never break, always fight, never quit, do it right, play the game, win it life, have no shame, there's no time, feel the pain, live the grind, I could change, in my mind, pick a lane, commit and climb, the only way to win it life, I never miss, that's fact, taking big swings, bitch, hand me the bat, put me in the ring, you'll go out in a bag, cause I sing what I mean and I bring it to the mad light, ain't got time to kill, I got time to feel, I took the red pill, I know life's short so I wanna live real, but how's it supposed to feel? How's it supposed to feel? How's it supposed to feel? કેવી લાગી સર? અરે બહુ મસ્ત છે. અત્યારે લગ્ન સ્પેશિયલ મૂવીના પ્રીમિયરમાં આવી ચૂક્યા છીએ અને આપણી જોડે છે ધ ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠક્કર, એટલે કે શેખરભાઈ, જેમને લગ્ન કરવાની ખૂબ જ ઉતાવળ છે. એ લગ્ન માટે એટલા એક્સાઇટેડ છે ને કે આપણે એમને જ પૂછીશું કે લગ્ન કરીને એમને કેવો અનુભવ એમનો રહ્યો. લોકોને શું કહેવા માગશો સર? અરે ખૂબ મજા કરી છે લોકોએ, અમારા લગ્નમાં આવીને ધમાલ કરી છે. પ્રીમિયર એટલું ગજબ ગયું છે, એટલો ફેન્ટાસ્ટિક રિસ્પોન્સ છે. એવો ઓડિયન્સને પણ એટલી જ મજા આવવાની છે અને વેરી હોપફુલ કે આ ફિલ્મ બહુ ધમાલ કરશે. સર, લોકોને શું કહેવા માગશો? લગ્ન કરવા જોઈએ કે ના કરવા ના જોઈએ? કરવા જ જોઈએ ભાઈ. આ તો લાડુ એવો છે કે પસ્તાવો, ખાવ તોય પસ્તાવો, ના ખાવ તોય પસ્તાવો, પણ કરવાની અલગ મજા છે. તમારા લગ્ન સર ક્યારે કરશો? ઓડિયન્સ અમારે તો આવા લગ્ન બહુ ચાલે છે, એટલે હજી કરીએ પછી વાત એમ. સર, ખૂબ જ મજા આવી ગઈ. થેન્ક યુ. આપણી જોડે છે લગ્ન સ્પેશિયલ મૂવીના જોગીભાઈ. દરેક મિત્રની લાઈફમાં જોગી જેવો મિત્ર હોવો જ જોઈએ, તો જ મિત્રના લગ્ન યાદગાર રહે. તો આપણે જોગીભાઈ એટલે કે મિત્રદાન ગઢવી સરને જ પૂછીશું કે એમને એમના મિત્રના લગ્નમાં કેવી મજા આવી. ભાઈ મને તો બહુ મજા આવી. હવે જો તમે લોકો આ વિડીયો જોતા હો તો તમે ફિલ્મ જુઓ ત્યારે તમને ખબર પડશે કે જોગીના હોવાથી માણસના જીવનમાં શું શું થઈ શકે છે. અત્યારે તમે રિસ્પોન્સ જોઈ શકો છો, જસ્ટ પ્રીમિયર પત્યું છે અને આ જે મેડનેસ છે એ ખાલી એટલા માટે કારણ કે લોકોએ બહુ એન્જોય કર્યું છે. સાચું કહું છું ને? 100% તમને મજા આવશે ને આવશે ગેરંટી. ફિલ્મ લાગી ગઈ છે થિયેટર્સમાં, એડવાન્સ બુકિંગ ખુલી ગયા છે અને આઈ હોપ તમે જ્યાં સુધી વિડીયો જુઓ ત્યાં સુધીમાં તો બધું ફૂલ થઈ ગયું. ના થયું હોય તો ફૂલ કરવાની જવાબદારી તમારી. આપણી જોડે છે સુમન મેમ એટલે કે પૂજા જોશી મેમ, કે જેમના લગ્નની અંદર ખૂબ જ ધમાલ થઈ છે. આપણે એમને જ પૂછીશું કે ધમાલમાં એમને કેટલી મજા આવી. બહુ જ મજા આવી છે, જોવાની પણ એટલી જ મજા આવી રહી છે. અમે લોકો શૂટ કર્યું તો એની પણ બહુ જ મજા આવી હતી. આખું ફેમિલી સાથે મળીને આ ફિલ્મ જોઈ શકે એવી અમે લોકોએ ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ફૂલ ફેમિલી એન્ટરટેનર છે, તમે બધા જ આરામથી જોઈ શકો અને ખૂબ જ મજા આવશે એની ગેરંટી હું તમને આપું છું. દર્શકોને મેમ કંઈ કહેવા માગતા હો તમે? બસ 9મી તારીખે આ ફિલ્મ થિયેટર્સમાં છે તમારી સામે, પ્લીઝ જરૂરથી જોવા જજો. બહુ જ મજા આવશે. થેન્ક યુ સો મચ. આપણી જોડે છે રાગી જાની સર. સર, તમને મળવાની
ખૂબ જ ઈચ્છા હતી. હું આ લાઈનમાં આવ્યો ત્યારે મારા ફાધરે કીધું હતું કે એકવાર રાગી જાનીને મળવાનો મોકો મળે તો ચોક્કસ મળજો, કારણ કે એ એવું કહેતા હતા કે તમને નાનપણથી એમને બાળ કલાકારમાં તમે ઘણા બધા પાત્રો ભજવે છે ત્યારથી તમારા ફેન છે. સર, આ મૂવીની અંદર તમે જેટલી વાર સ્ક્રીન પર હતા ને એટલી વાર તમારું કોમિક ટાઈમિંગ બહુ જ મજા આવી ગઈ સર. અમે બધાએ બહુ એન્જોય કર્યું છે. થેન્ક યુ. કેવી રહી આ ફિલ્મની જર્ની અને દર્શકોને શું કહેવા માગશો સર તમે? ફિલ્મ બહુ સરળ ભાષામાં, ગુજરાતી ભાષામાં બનેલી ફિલ્મ છે. આપણી ફિલ્મ છે, આપણી ભાષાની ફિલ્મ છે, એટલે એનું ગૌરવ તો છે જ મને. પણ આ ફિલ્મ લગન સ્પેશિયલના એક ભાગ હોવાનું મને વિશેષ ગૌરવ છે. અને હું આ તમામ ક્રેડિટ એ કાસ્ટિંગ માટે હું ડિરેક્ટર રાહુલ ભોલે, વિનીતભાઈ અને મારો પરમ મિત્ર, ભાઈ જેવો, દીકરા જેવો મલ્હાર ઠાકરને હું આપું છું કે આ ફિલ્મનો એક ભાગ ફરીથી બનવાની મને તક મળી. મેં એમની સાથે સોનું તને મારા પર ભરોસો નહીંમાં પણ એના જ ફાધરનું કેરેક્ટર કરેલું. અને આ ફિલ્મ આઉટરાઇટ જાણે એમ કહેવાય કે ફટાકડાની લૂમ ફૂટે ને આમ ભડભડાટ પૂરી થઈ જાય એવી ફિલ્મ છે. ફિલ્મ હું બોલું એના કરતાં ફિલ્મ બોલે અને લોકો બોલે એ વધારે મહત્ત્વનું છે. એટલે એના માટે તમારે થિયેટર સુધી પહોંચવું પડશે, પૈસા ખર્ચીને પહોંચવું પડશે જોવા માટે. થેન્ક યુ. અમે લોકોએ તો બહુ જ મજા કરી લગન સ્પેશિયલ મૂવીની અંદર. તમે પણ આ લગન સિઝન ચાલુ છે, મોજ કરવા માગતા હોય તો ચોક્કસથી તમારી ફેમિલી જોડે આ મૂવી જોવા જાઓ, બહુ જ મજા આવશે. અને પ્રીમિયરનો માહોલ તો તમે લોકોએ જોયો જ. હા, બહુ મજા આવી ગઈ હો ભાઈ. બાકી બીજું તો શું કહું, એન્જોય કરો, મૂવી જોવા જાઓ. બાકી મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ.